અને હવે કરીશું બુલેટિનની શરૂઆત આજના દિવસના સૌથી મોટા અને સૌથી મહત્વના સમાચાર સાથે। રાજ્યની 15 મહાનગરપાલિકાના મેયર કોણ? સવાલ એ જ હતો અને એ સવાલનો જવાબ મળી ગયો। 15 મહાનગરપાલિકાના મેયરની પસંદગીને લઈને સૌથી મોટા સમાચાર। તારીખ 26 અને 28 બે દિવસ દરમિયાન 15 મહાનગરપાલિકાના મેયરો મળી જશે। 26 અને 28 મેના રોજ जनरल बोर्डनी मीटिंग थशे, ज्यारे 26 मेना रोज अमदावाद, जामनगर, महेसाणा जेवा महानगरपालिका साथे ज मोरबी, गांधीधाम, नवसारी, नडियादना मेयर पण कराशे जाहेर अने 28 मेना रोज सूरत, राजकोट, भावनगर अने वडोदराना मेयर जाहेर करवामां आवशे। साथे ज वापी, आणंद अने सुरेन्द्रनगरना मेयरनी पसंदगी पण 28 तारीखे थशे। तो 15 महानगरपालिकाना मेयरनी पसंदगीने लईने आजना दिवसना सौथी मोटा समाचार। राज्यनी 15 महानगरपालिकाना मेयरनी पसंदगीनी जोवाई रहेली राहनो आखरे अंत आव्यो छे। तारीख 26 અને 28 મેના રોજ બે જ દિવસમાં 15 મહાનગરપાલિકાના મેયર પર આખરી મોહર લાગી જશે। 26 અને 28 મેના રોજ 15 શહેરોમાં જનરલ બોર્ડની મીટિંગ મળશે, જેમાં 26 મેના રોજ અમદાવાદ, જામનગર, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નવસારી, નડિયાદના મેયરની જાહેરાત કરવામાં આવશે। તો 28 મેના રોજ સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, વાપી, આણંદ, સુરેન્દ્રનગરમાં પણ મેયરની પસંદગી થશે। દરેક કોર્પોરેશનને એજન્ડા બહાર પાડવા સરકારે સૂચના આપી દીધી છે। ભાજપના પ્રભારી મેયરના નામની જાહેરાત કરશે। ત્યારે હવે સૌથી મોટો સવાલ અને મહત્વનો સવાલ એ છે કે મેયરની રેસમાં કોણ કોણ છે, કોણ આગળ છે, કોણ પાછળ છે, એ જ જાણવાનો પ્રયત્ન કરીશું। આપણી સાથે अलग अलग महानगरपालिकाओं, अलग अलग जिल्लाओमांथी जोड़ाई रह्या छे अमारा संवाददाताओ, जेमां अमदावादथी मोनिका तो वडोदराथी अमित आपणी साथे जोड़ाया छे। सौथी पहेला हूँ अमदावाद पहोंचीश। मोनिका, तमारी पासे हूँ आववा मांगीश। सौथी पहेला जणावशो के तारीखो जाहेर थई गई छे, हवे नाम कोण आगळ, कोनुं नाम आगळ चाली रह्युं छे मेयरमां? मोनिका। फरी एक बार तमामनी साथे जोड़ावाना प्रयत्नो करीशुं। सुरेन्द्रनगरमां पण मेयरनी पसंदगी करवामां आवशे। सूरत, राजकोट, भावनगर, वडोदरा, वापी, आणंद, सुरेन्द्रनगरमां 28 मेना रोज मेयरनी पसंदगी थशे। मेयरना नामनी जाहेरात पण थई जशे। ज्यारे 26 मेना रोज अमदावाद, जामनगर, महेसाणा, पोरबंदर, मोरबी, गांधीधाम, नवसारी, नडियादना मेयरनी जाहेरात करवामां आवशे। छेल्ला घणा समयथी आ राह जोवाई रही हती के महानगरपालिकाओमां मेयर कोण बनशे, कोने महानगरपालिकाना सुकानी बनाववामां आवशे अने हवे ए तारीखो जाहेर करी देवाई छे। प्रश्न ए छे के हवे मेयर बनशे कोण? आज मामले मारी साथे विस्तारथी वात करवा माटे जोड़ाई चुक्या छे अमदावादथी मोनिका, वडोदराथी अमित, राजकोटथी रवि अने सूरतथी जोड़ाया छे मारी साथे दिव्येश। सौथी पहेला अमदावाद नी वात करीशुं। मोनिका, तमारी पासेथी जाणवा मांगू छुं के तारीखोनी जाहेरात थई गई छे, मेयर कई तारीखे जाहेर थशे, पण अमदावादमां कोनुं नाम मोखरे चाली रह्युं छे? मोनिका। जय जे प्रमाणे 26મી મેના રોજ જે છે અમદાવાદને નવા મેયર જે છે મળશે, ત્યારે જ જે 26મી મેના રોજ જે જનરલ બોર્ડની જે મીટિંગ દરમિયાન જે છે નવા મેયરની જે છે જાહેરાત કરવામાં આવશે। સવારે 11 વાગે દરમિયાન આ જનરલ બોર્ડની જે મીટિંગ જે છે મળવાની છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો હવે મેયરનું નામ, કયા નામ જે છે આગળ ચાલી રહ્યા છે, તો આ વખતે જે છે ઓબીસી ચહેરાને જ્યારે પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ત્યારે જે વાત કરવામાં આવે તો અમદાવાદમાં હિતેશ બારોટ, ધરમસિંહ દેસાઈ, રાજુ ઠાકોર અને જસુ ઠાકોર આ ચાર નામ જે છે સૌથી આગળ ચાલી રહ્યા છે અને આ ચાર નામમાંથી કોઈ એકને મેયર જે છે બનાવવામાં આવશે। ત્યારે બીજી તરફ જ્યારે ડેપ્યુટી મેયરની જ્યારે વાત કરવામાં આવે તો સૌથી વધારે જે સુમર આવતા હોય છે, ત્યારે જે તેમને જે છે અંજુબેન શાહ અને અન્નુબેન પટેલ સહિત જે ચાંદની પટેલ આ ત્રણ જે છે કોર્પોરેટરનું નામ છે ડેપ્યુટી મેયરમાં ચાલી રહ્યા છે। સ્ટેન્ડિંગ ચેરમેનની જ્યારે વાત કરવામાં આવે તો આ વખતે સ્ટેન્ડિંગ ચેરમેનમાં દેવાંગ દાણી સહિત જૈનિક વકીલ અને પરેશ લાખાણી આ ત્રણ નામ જે છે સૌથી આગળ જે છે સ્ટેન્ડિંગ ચેરમેન માટે ચાલી રહ્યા છે। પરંતુ હવે જે છે 26મી મેના રોજે જોવાનું રહેશે કે અમદાવાદને નવા મેયર કોણ મળી રહ્યા છે, ડેપ્યુટી મેયર કોણ મળી રહ્યા છે અને
સ્ટેન્ડિંગ ચેરમેન કોણ મળી રહ્યા છે. જી બિલકુલ મોનિકા, આપ જોડાયેલા રહેજો. અમદાવાદથી સીધા જઈશું વડોદરાની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. 28 તારીખે મેયરના નામની જાહેરાત થઈ જશે. આપણી સાથે જોડાયા છે અમિત, તમારી પાસેથી જાણવા માંગીશું કે કયા નામો મોખરે ચાલી રહ્યા છે. અમિત, એક્ઝેક્ટ 1 મહિનો થશે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 1 મહિના બાદ વડોદરાના મેયર બનવા જઈ રહ્યા છે. પહેલી વખત એવું થયું છે કે સ્થાનિક ચૂંટણીઓના જે પરિણામ છે એ સ્પેશિયલી કોર્પોરેશનની ચૂંટણીઓ થાય છે ત્યારે વિધિને 1 વીક નામોની જાહેરાત થઈ જતી હોય છે. વડોદરા હોય કે અન્ય મહાનગરપાલિકાઓ ચૂંટણીઓ જાહેર થઈ જતા હોય છે, પરંતુ પહેલી વખત એવું બન્યું છે આટલા અરસામાં કે ચૂંટણી થયાના 1 મહિના બાદ નામો જાહેર નથી થઈ શક્યા, પરંતુ હવે 28 તારીખે વડોદરાને તેના નવા મેયર, આગામી મેયર મળી જવાના છે. વડોદરા પ્રથમ 2.5 વર્ષ માટે એસસી મેયર બનવાના છે. એ પુરુષ હશે કે મહિલા હશે, પરંતુ સૌથી વધુ શક્યતા પુરુષ મેયર બનવાની છે. એટલા માટે કારણ કે બાકીના 2.5 વર્ષ જે ઓબીસી મહિલા મેયર બનવાના છે અને એટલા માટે પ્રથમ 2.5 વર્ષ માટે જયારે એસસી રિઝર્વ છે ત્યારે વડોદરામાં 3 ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ છે, એટલે 3 ઉમેદવારો જે 3 હવે કોર્પોરેટર છે તેઓના નામ મેયર પદ માટે ચાલી રહ્યા છે અને સીટ જ છે 3 જ કોર્પોરેટરો ચૂંટાયા છે વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના. એમાં સૌથી મોખરે નામ સમીર વાઘેલાનું ચાલી રહ્યું છે, જે વોર્ડ નંબર 12 માંથી ચૂંટાયા છે, અને ત્યારબાદ અજય ડાભી કે જેઓ વોર્ડ નંબર 8 માંથી ચૂંટાયા છે તેમનું નામ ચાલી રહ્યું છે. ત્રીજા જે દાવેદાર છે મેયર પદના તે ચેતન પરમાર છે, જે વોર્ડ નંબર 18 માંથી ચૂંટાયા છે. આ 3 માંથી કોઈ એકને ભારતીય જનતા પાર્ટી મેયર બનાવશે, કારણ કે આ 3 જ નામો છે ભારતીય જનતા પાર્ટી માટે જે એસસી ના કોર્પોરેટર છે, જેમાં આ 3 માંથી પસંદગી થઈ શકે છે. જો મહિલા મેયર પર પસંદગી દોડવામાં આવે એવું વિચારે કે પ્રથમ 2.5 વર્ષ માટે એવું જરૂરી નથી કે પુરુષને મેયર બનાવાય. એસસી મહિલાને જો મેયર બનાવવામાં આવે તો વોર્ડ નંબર 13 ના ગીતાબેન મકવાણાનું નામ ચાલી રહ્યું છે અને બીજું નામ વોર્ડ નંબર 17 માં મીનાબેન પરમાર છે, એમનું નામ ચાલી રહ્યું છે. એટલે પાર્ટી જો મહિલાઓ પણ વિચારણા કરે તો આ 2 મહિલામાંથી કોઈ એકને વડોદરાના મેયર બનાવી શકે છે. એટલે કે શક્યતા ઓછી છે, કારણ કે છેલ્લા જે 2.5 વર્ષ છે તેમાં વડોદરાના મહિલા રહ્યા છે, એટલે તેને કન્ટિન્યુ મહિલા તરીકે ન કરી શકે. અને એટલા માટે આ જે 5 નામો છે એમાંથી 3 જે પુરુષોના નામો છે તેમાંથી જ કોઈ એકની પસંદગી વડોદરાના મેયર તરીકે કરવામાં આવે. જી બિલકુલ અમિત, આપ પણ અમારી સાથે જોડાયેલા રહેજો. વડોદરાથી સીધા જઈશું આપણે રાજકોટ. રવિ આપણી સાથે જોડાયા છે. રવિ, રાજકોટમાં પણ મેયર હવે ક્યારે નિમાવાના છે, નામ ક્યારે જાહેર થશે, એ તારીખ જાહેર થઈ ગઈ છે, પણ કોણ બનશે મેયર, શું લાગે છે રવિ? જી જય, જરૂરથી જણાવી દો, જે રીતના મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં જે રીતના રંગ જામ્યો હતો અને મહાનગરપાલિકામાં રાજકોટમાં 72માંથી 65 બેઠક છે તે ભાજપના હાથે આવી છે, ત્યારે મેયરનો તાજ કોને શિરે જશે તે રોજે રોજ તે જગ્યાએ ચર્ચા થતી જોવા મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જનરલ પુરુષની આ બેઠક છે તો તેમાં કેટલાક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. વાત કરવામાં આવે જો બ્રહ્મ સમાજ ઉપર આ કળશ ઢોળવામાં આવે તો મનીષ ભટ્ટ છે, નેહલ શુક્લ છે સહિતના જે નામો છે ચર્ચામાં ચાલી રહ્યા છે. સાથે સાથે જો ક્ષત્રિય સમાજને મહત્વ આપવામાં આવે તો નરેન્દ્રસિંહ જાડેજાનું નામ પણ આગળ ચાલી રહ્યું છે. આમ વાત કરવામાં આવે પાટીદાર સમાજને મહત્વનું મત આપવામાં આવે તો અશ્વિન ભોરાણીયા છે, કેતન પટેલ છે, કિશન ટીલવા છે, દિલીપ લુણાગરિયા છે સહિતના નામો હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે. કઈ તરફ જે સફળ કળશ ઢોળવામાં આવે છે તે જોવાનું રહ્યું, પરંતુ હાલ જે નામો ચર્ચામાં ચાલી રહ્યા છે તેમાં જનરલ પુરુષોની ચર્ચા ચાલી રહી છે, અનેક નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. અને સાથે સાથે ભાજપ એવી પાર્ટી છે કે લાંબા સમીકરણોને તેમાં મહત્વનું સ્થાન આપવામાં આવતું છે. જો મેયર જે બને તો આગામી 2027માં જે ધારાસભ્યની ચૂંટણી આવે છે તેમાં કોને સ્થાન મળશે તે તમામ બાબતોનું ખાસ તકેદારી રાખવામાં આવે છે. સાથે સાથે મેયર બાદ સ્ટેન્ડિંગ કમિટી છે, ડેપ્યુટી મેયર છે, તેના નામોને પણ મહત્વ આપવામાં આવતું છે. એટલે દરેક જ્ઞાતિના સમીકરણોને ખાસ કરીને મહત્વ આપવામાં આવતું છે કે આગામી વિધાનસભામાં આપણે કઈ રીતના ધ્યાન કોને ટિકિટ આપવાની છે તે તમામ સમીકરણોને ખાસ કરીને ધ્યાન રાખવામાં આવતું છે. જી બિલકુલ રવિ, આપ પણ જોડાયેલા રહેજો. હવે સીધા જઈશું આપણે દક્ષિણ ગુજરાતના સુરતમાં. આપણી સાથે દિવ્યેશ જોડાયા છે. દિવ્યેશ, તારીખોની જાહેરાત થઈ ગઈ છે, તમને પણ એ જ સવાલ કે હવે મેયરની રેસમાં કોણ આગળ કોણ પાછળ? દિવ્યેશ.
બિલકુલ જે પ્રકારે સુરત મહાનગરપાલિકાની આ વખતની વાત કરવામાં આવે તો તેમાં મહિલા જનરલ સામાન્ય છે ને ખાસ કરીને જે પ્રકારે 115 જેટલી બેઠકો જે છે તે ભારતીય જનતા પાર્ટીએ જીતી છે ને જંગી જીત સાથે હવે મેયર કોણ બનશે તેને લઈને હાલ જે પ્રકારે રસાકસી સુરતમાં જોવા મળી રહી છે કારણ કે જે પ્રકારે અત્યારની હરોળની વાત કરવામાં આવે તો ખાસ કરીને નેન્સી શાહ, ઉર્વશી પટેલ, કાવ્યા કથિરિયા, મનીષા આહિર અને અલ્પા મહેતા આ 5 જેટલી જે મહિલાઓ જે છે તેમના નામ હાલ ચર્ચામાં આવી રહ્યા છે કારણ કે જે પ્રકારે 5માંથી જે 4 મહિલાઓ જે છે તેમણે સંગઠનનો પણ અનુભવ છે ને અગાઉ પણ કોર્પોરેટર તેમજ કાવ્યા કથિરિયા જે છે તાલુકા પંચાયતની ભૂમિકા પણ તેમાં પ્રમુખની ભૂમિકા ભજવી ચૂક્યા છે એટલે એકંદરે કહી શકાય કે જે પ્રકારે જે નેન્સી શાહ છે તે ક્યાંય ને ક્યાંય સુરત મહાનગરપાલિકામાં કમિટીમાં ચેરમેન હતા તો ઉર્વશી પટેલ પણ કમિટીમાં ચેરમેન હતા સાથે સાથે જે પ્રકારે કાવ્યા કથિરિયા જે છે તે તાલુકા પંચાયતના પ્રમુખ હતા અને તેને જ લઈને હાલ જે મનીષા આહિરનું નામ ચર્ચામાં આવી રહ્યું છે તેને પણ કહી શકાય કે કમિટીના સભ્ય હતા એટલે એકંદરે ચેરમેન હતા સાથે સાથે જે પ્રકારે સંગઠનનો અનુભવ છે અને તેને જ લઈને હાલ આ 5 જેટલા નામો જે છે તે સામે આવી રહ્યા છે. અલ્પા મહેતાની વાત કરીએ તો તે પણ જે પ્રકારે પૂર્ણેશ મોદી લોબીમાંથી આવે છે અને તેમને પણ ક્યાંય ને ક્યાંય આ મેયર માટે થઈને ભલામણો પણ થઈ હોવાની વાતો સૂત્રો દ્વારા મળી રહી છે એટલે એકંદરે જોવા જઈએ તો જે પ્રકારે સુરતમાં મેયર પદની વાત કરવામાં આવે તો જે તારીખો જાહેર થઈ ગઈ છે અને 5 જેટલી મહિલાઓ જે છે તેમના નામો હાલ ચર્ચામાં આવી રહ્યા છે એટલે એકંદરે સુરત શહેરની વાત જો કરીએ તો તેમાં આ 5 મહિલાઓમાંથી હવે કોણ મેયર બનશે તેને લઈને હાલ ચર્ચાઓ ચાલી રહી છે ખાસ કરીને જે પ્રકારે સેન્સ પ્રક્રિયા થઈ હતી અને તમામને સાંભળવામાં આવ્યા હતા અને ત્યારબાદ જે પ્રકારે આ 5 નામો છે સામે આવ્યા છે અને નેન્સી શાહની વાત કરીએ તો તેમાં પણ જે પ્રકારે CR પાટીલની લોબી છે અને તેમાં ખાસ કરીને સંગઠનનો અનુભવ છે અને તેઓ કોર્પોરેટર રહી ચૂક્યા છે તો ઉર્વશી પટેલની વાત કરીએ તો આ વખતે ચૂંટણીમાં તેમને જંગી મત મળ્યા છે અને સૌથી વધારે લીડથી તેઓ વિજેતા થયા છે અને ઉર્વશી પટેલને પણ સંગઠનનો અનુભવ છે અને મનીષા આહિર અને કાવ્યા કથિરિયાની વાત કરીએ તો કાવ્યા કથિરિયા પણ જે મહિલા છે ત્યાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 10 વર્ષથી જીતતી હતી પરંતુ આ વખતે તેમણે ભાજપને જીત અપાવી છે એટલે તેમનું નામ પણ હાલ આ મેયરની હરોળમાં જે છે તે રેસમાં આગળ આવી રહ્યું છે. બિલકુલ આભાર દિવ્યેશ, આભાર રવિ, અમિત અને મોનિકા તમામ માહિતીઓ આપવા બદલ. તો આપણે સાંભળ્યું એ રીતે કે મહાનગરપાલિકાઓમાં ખાસ કરીને જે મોટી મહાનગરપાલિકાઓ છે ત્યાં કોના નામ રેસમાં આગળ ચાલી રહ્યા છે. સુરતમાં પ્રતિભા દેસાઈનું નામ પણ ચાલી રહ્યું છે અને સાથે નેન્સી શાહનું નામ પણ ચાલી રહ્યું છે અને આ જ પ્રકારના નામો કે જે હવે જાહેર થશે તારીખ 26 અને તારીખ 28 ના રોજ.